ઘર હોય, શાળા હોય કે રસ્તા, સગીરાઓ જાણે ક્યાંય સલામત નથી રહી. આહવાની સ્વરાજ આશ્રમ શાળામાં અભ્યાસ કરતી દીકરી સાથે સંચાલકે જ દુષ્કર્મ આચર્યું. માનવતાને કલંકિત કરતા આ કૃત્યમાં પોલીસે પાપી પ્રફુલ્લ નાયકને ઝડપી પાડ્યો છે. ગુજરાતની પૂર્વ પટ્ટીમાં અંબાજીથી લઈને ઉમરગામ સુધી આદિવાસી બાળકીઓના શિક્ષણ માટે આશ્રમ શાળાઓ ખોલવામાં આવી છે. શિક્ષણનું પવિત્ર કાર્ય કરતી સંસ્થાના પ્રમુખના પતિએ જ એક સગીરા પર દુષ્કર્મ આચર્યું. આહવાની આશ્રમ શાળામાં અભ્યાસ કરતી 15 વર્ષીય સગીરા પર દુષ્કર્મનો બનાવ બન્યો. અહીં રસોઈ કામ કરતી મહિલાએ દીકરીને રસોડામાં કામ હોવાનું કહીને બોલાવી, જે બાદ પાણીના ગ્લાસમાં કોઈ નશીલી વસ્તુ પીવડાવી દીધી. સગીરા થોડીવારમાં બેભાન અવસ્થામાં આવી ગઈ, જે બાદ આશ્રમ શાળાના સંચાલક જાગૃતિબેનના પતિ પ્રફુલ્લ નાયક સગીરાને ઉંચકીને પોતાના રૂમમાં લઈ ગયો, જ્યાં બળજબરીપૂર્વક સગીરાની સાથે શારીરિક સંબંધ બાંધવામાં આવ્યો. આ અપકૃત્યની જાણ પીડિત બાળકીએ તેના માતા પિતાને કરી. શેરડી કાપવાનું મજૂરી કામ કરતા દંપતીએ આશ્રમ શાળામાં આવીને બાળકીને હિંમત આપી. આ બાળકીના માતા પિતાને અન્ય સગા સંબંધીઓએ એકઠા થઈને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. આહવા પોલીસે શિક્ષણ જગતને લાંછન લગાવનારા દુષ્કર્મના આરોપી પ્રફુલ્લ નાયકને ગણતરીના કલાકોમાં ઝડપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો. મેઇન આરોપી જો છે એમની ધરપકડ કાલે રાત્રે કરવામાં આવી છે અને બીજા આરોપીની ધરપકડની કાર્યવાહી અત્યારે ચાલુ છે. આ કેસમાં જો તપાસ છે હાલે ડીવાયએસપી SC/ST સેલ પાસે છે અને આ તપાસમાં અત્યારે FIR દાખલ અને ધરપકડની કાર્યવાહીની સાથે મેડિકલની કાર્યવાહી પણ ચાલુમાં છે અને આમાં કડકથી કડક સજા જો આરોપીને મળે આવી કાર્યવાહી કરવામાં આવશે. અને કોઈ પણ નાની દીકરી સાથે આ કોઈ બનાવ બને તો એ બહુ ગંભીર બાબત છે અને એમાં બહુ સિરિયસલી તપાસ કરવામાં આવશે. અને બીજા કોઈ સાથે પણ આ બનાવ બન્યો છે કે નહીં, કેમ કે ડાંગ સ્વરાજ આશ્રમમાં બીજી પણ વધારે દીકરીઓ ભણે છે, એની પણ તપાસ કરવામાં આવશે. આશ્રમ શાળામાં દુષ્કર્મની વાત ફેલાતા જ સ્થાનિકોમાં આક્રોશ ફેલાયો. આહવાના ધારાસભ્યની સાથે જ સ્થાનિક સામાજિક આગેવાનોએ એકઠા થઈને દોષિતની સામે કડક કાર્યવાહી કરવા પોલીસને રજૂઆત કરી. વલસાડના સાંસદ ધવલ પટેલે કહ્યું કે પીડિત સગીરાને ઝડપી ન્યાય મળવો જોઈએ. આ ઉપરાંત આશ્રમ શાળામાં અભ્યાસ કરતી અન્ય સગીરાઓની સાથે આવું અપકૃત્ય થયું છે કે કેમ તે અંગે પોલીસે તટસ્થ તપાસ કરવી જોઈએ. SP મેડમને અમે એમ પણ જણાવ્યું છે કે આના સિવાય કોઈ બીજી બાળકી સાથે પણ કોઈ આ પ્રકારની દુષ્કર્મની ઘટના થઈ હોય તો એની પણ સચોટ તપાસ કરે. આ કેસની અંદર તરત જ એમણે પોસ્કોનો પણ ગુનો દાખલ કર્યો છે, સાથે એટ્રોસિટીનો પણ ગુનો નવી BNSની કલમના તહેત એમણે દાખલ કર્યો છે. મારા ડાંગના ધારાસભ્ય વિજયભાઈ પટેલને પણ આ વસ્તુની જાણ કરી છે અને વિજયભાઈ આમની જે પરિવાર છે એમને પણ મળ્યા છે અને સાથે સાથે પોલીસને પણ સાથે સંકલનમાં રહીને આ કેસમાં જલ્દીથી જલ્દી સચોટ ન્યાય મળે બાળકીને, એના માટે પૂરો પ્રયાસ અમે બધા સાથે મળીને કરવાના છે. દુષ્કર્મી પ્રફુલ્લ પટેલ સામે પોક્સો અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તો આશ્રમ શાળામાં રસોઈ કામ કરતા અને અપકૃત્યમાં મદદગારી કરનારા સોનલબેનની સામે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. વલસાડ SC/ST સેલના DYSPની દેખરેખ હેઠળ કડકાઈથી તપાસ ચલાવવામાં આવી રહી છે. સ્નેહલ પટેલ, ગુજરાત ફર્સ્ટ, ડાંગ.